જૂના ડીસડા ગામના તળાવમાં હજારો માછલીઓના મોતથી ચકચાર। આખું તળાવ મૃત માછલીઓથી ઉભરાયું। દુર્ગંધ ફેલાતા ગ્રામજનોમાં ફેલાઈ અરેરાટી। ડીસા તાલુકાના જૂના ડીસડા ગામના સોખડીયું તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે। સવારે ગ્રામજનોએ તળાવમાં નજર કરતા મોટી સંખ્યામાં મૃત માછલીઓ પાણી પર તરતી અને કિનારે ઢગલાબંધ હાલતમાં જોવા મળી હતી। નાની મોટી તેમજ નરમાદા માછલીઓના એકસાથે મોત થતાં ગ્રામજનો ચકરાવી ચડ્યા હતા। ગ્રામજનોના જણાવ્યા મુજબ સવારે તળાવ નજીક તપાસ કરતા તળાવમાં હજારો મૃત માછલીઓ જોવા મળતા લોકોમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો। આખું તળાવ મૃત માછલીઓથી ઉભરાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। માછલીઓના આકસ્મિક મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી। નોંધનીય છે કે ગામના તળાવમાં નર્મદાની પાઇપલાઇન દ્વારા પાણી ઠલવવામાં આવે છે, ત્યારે પાણીમાં પ્રદૂષિત ઓક્સિજનની અછત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તટસ્થ તપાસ કરવાની ગ્રામજનોએ માંગ ઉઠાવી છે। અહેવાલ મહેશસિંહ રાઠોડ।